સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભરૂચના પાનોલી જીઆઈડીસીની અક્ષરનીતિ ફાર્મા કંપનીમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગી હતી। આગ લાગતા 7 થી વધારે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ લાગતાની સાથે જ 5 થી અને 7 થી વધારે ફાયર વિભાગ દ્વારા ટેન્કરો પહોંચ્યા હતા અને આગને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। જોકે કે મોડી રાત્રે ગેસ ગળતર થતા લોકોમાં નાસભાગ મચી ગયો હતો। સંચાલી ગામના લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું। તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર 48 તરફ દોડી જતા 1500 થી વધારે વસ્તી ધરાવતું ગામ ખાલી થઈ ગયું હતું। વાયુ પ્રદૂષણની અસર લોકોને થતા એમ્બ્યુલન્સનો મારફતે પ્રાથમિક સારવાર પણ અર્થે ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્તોની નજીકની HMP ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું। વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ નથી થઈ। સ્થિતિ નોર્મલ થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો ભરૂચમાં આ ભીષણ આગ લાગી આંખોમાં બળતરા લોકોને થઈ હતી। આજે રોજ પાનોલી જીઆઈડીસી અંદર એક કંપનીની અંદર ગેસ લીકેજ થતાં સંજાલી ગામના તમામ ભાઈઓ બહેનોને ગેસના પ્રોબ્લેમથી ગળામાં બળતર, આંખોમાં આંસુ ને ચક્કર ને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે, જેના લીધે અમને ભય ખતરો તમામ માણસોને થયો છે। એમની સેફટી માટે અમને આજુબાજુના માણસોએ સપોર્ટ કરીને અમને અલગ અલગ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે। અમારી માગણી કાંઈની કંપનીને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ। કોઈ અધિકારીઓ આવ્યા હોય તમને મળવા? હજુ કોઈ અધિકારી મળવા માટે આવ્યા નથી। આગ બુઝાઈ ગયા પછી તેમાં કોઈ કેમિકલ રિએક્શન પાણી સાથે થયું છે, વોટર સાથે, અને તેના લીધે બાજુમાં આવેલ સંજાલી ગામ છે ત્યાંના લોકોમાં આંખોમાં બળતરાની સામાન્ય કમ્પ્લેન જોવા મળી। હવામાં પોલ્યુશન ફેલાવવાથી આંખમાં બળતરા અને ઘેરી ગેસ લાગવાથી ખાંસી અને વોમિટિંગ અને બેસૂટ થઈ ગયા છે। તે વેલકેર હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। એ બહાર લગભગ આખું ગામ ખાલી થઈ ગયું છે, સંજાલી ગામ। અમારી માગણી કાંઈની કંપનીને કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। આવી રીતે માણસોને હેરાનગતિ થાય એના માટે કાર્યવાહી થવું જોઈએ। તો બીજી તરફ સુરતમાં ભીષણ આગની ઘટના, જ્યારે પાલોદ જીઆઈડીસીમાં વિકરાળ આગ અને આગના પગલે અફરાતફરી મચી ગઈ। બંગાળના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ છે। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દ્વારા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાઈ। જો કે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે। સુરત જીઆઈડીસીમાં આ આગની ઘટના સામે આવી, જેમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરાયો હતો। આગ લાગતાની સાથે લોકોમાં ભયનો પણ એક માહોલ છે અને આગે વિકરાળ સ્વરૂપ